નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણવાના છીએ પ્રકરણ નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનો પાઠ નંબર 15। બાળકો, લાસ્ટ ટાઈમમાં આપણે વિદ્યુત ક્ષેત્રના કન્સેપ્ટ વિશેના ખ્યાલો ભણ્યા છીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર કોને કહેવું, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે અને સ્ત્રોત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે વિતરિત થયેલું હોય વિસ્તારમાં એ આપણે જોયું છે। હવે આજે આપણે જે ભણવાનું છે એ છે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા। તો ગયા ટોપિકની આપણી જે આકૃતિ છે એને ફરીવાર એકવાર ડ્રો કરીએ અને સમજીએ આગળનો ટોપિક આપણો જે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ। પ્રશ્ન આપણો આજે આવો છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા જણાવો। આપણે આ પ્રકરણમાં બે લાક્ષણિકતાઓ ભણવાની છે, એક વિદ્યુત ક્ષેત્ર રેખાઓની અને એક છે વિદ્યુત ક્ષેત્રની। તો આજે આપણે સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા સમજીએ। ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે શું? તો કાલે આપણે કહેતા હતા કે જ્યારે કોઈ ઉગમ બિંદુ ઉપર કોઈ વિદ્યુત ભાર કેપિટલ ક્યુ રાખવામાં આવે અને કેપિટલ ક્યુ થી આર જેટલા અંતરે કોઈ પી બિંદુ પર એક આપણે સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર રાખીએ ત્યારે કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ ઉપર વચ્ચે બળ લાગવાને કારણે F = K કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર F સદિશ આર કેરેટ પ્રમાણે શું લાગશે ભાઈ? બળ લાગે છે। અને જો તમે ક્યુ વિદ્યુત ભારને દૂર કરી દો તો બળ લાગવાની સંભાવના બિલકુલ 0 થશે, કારણ કે કુલમના નિયમ પ્રમાણે વિદ્યુત ભાર 2 હોવા જોઈએ, ઓછામાં ઓછા 2 બિંદુઓ તો વિદ્યુત ભારો। એટલે જો તમે પી બિંદુ પર આવેલા જે ક્યુ ને દૂર કરી દો તો તમને કુલ બળનું સૂત્ર મળશે નહીં। પરંતુ જ્યારે ક્યુ ને દાખલ કરીએ છીએ ત્યારે કાલના લેક્ચર પ્રમાણે જ્યારે આપણે ક્યુ ને દાખલ કરીએ છીએ ત્યારે બંને વચ્ચે બળ લાગે છે અને આ બળ લાગવા માટે વચ્ચે કંઈક હોવું જોઈએ અને જે વચ્ચે છે એને નામ આપણે આપ્યું હતું વિદ્યુત ક્ષેત્ર। અમે પણ કહેતા હતા કે ભાઈ જે સ્મોલ ક્યુ છે અને જે કેપિટલ ક્યુ છે એની વચ્ચે મધ્યસ્થી તરીકે કોણ વર્તી રહ્યું છે? વિદ્યુત ક્ષેત્ર। હવે વાત કરવી છે મૂળ મુદ્દો આપણો, સ્ત્રોત વિદ્યુત ભાર એટલે આપણો કેપિટલ ક્યુ છે અને જેના વડે આપણે કેપિટલ ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર માપીએ છીએ એને આપણે નામ આપીએ છીએ પરીક્ષણ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ, બરાબર। ખાસ જે ઉગમ બિંદુ પર રહેલો વિદ્યુત ભાર છે એને આપણે નામ આપીએ છીએ સ્ત્રોત વિદ્યુત ભાર। શા માટે એને સ્ત્રોત વિદ્યુત ભાર કીધું? કારણ કે વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ છે સ્ત્રોત વિદ્યુત ભાર અને જેના વડે આ સ્ત્રોત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર મપાય એને નામ આપીએ આપણે પરીક્ષણ વિદ્યુત ભાર। ઘણીવાર આપણે કહીએ ને કે તમે બધા બાળકો બોર્ડના પરીક્ષાર્થીઓ છો, તો પરીક્ષાર્થી એટલે શું ભાઈ? તો કે જે પરીક્ષા આપે છે। અને પરીક્ષા શું કામ લેવાવી જોઈએ? કારણ કે ખબર પડે કે બાળક કેટલું ભણ્યું છે અને કેવું કેને યાદ રાખ્યું છે, એટલા માટે આપણે પરીક્ષા લઈએ છીએ। એમ સેમ કન્ડિશન આ જે સ્ત્રોત વિદ્યુત ભાર છે એ સ્ત્રોત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું એ જાણવા માટે એક નાના એવા વિદ્યુત ભારને એનાથી આર જેટલા અંતરે રાખવું પડે। શું કામ રાખીએ છીએ એનું મૂળ રીઝન હમણાં જ આપણે ભણશું એની લાક્ષણિકતામાં। એને જે રાખવામાં આવે છે જે સ્મોલ ક્યુ એને નામ આપીએ છીએ આપણે પરીક્ષણ વિદ્યુત ભાર। તો બાળકો હવે મૂળ કન્સેપ્ટ આપણે સમજવો છે લિમિટ સાથેનો ભાગ કે જે સ્મોલ ક્યુ છે એનું મૂલ્ય કેટલું રાખવું। અહીંયા કાલે આપણે વ્યાખ્યા આપી છે એકમ ધન વિદ્યુત ભાર। એકમ ધન વિદ્યુત ભાર પરીક્ષણને એકમ ધન વિદ્યુત ભાર તરીકે આપણે લઈએ છીએ, બરાબર। જે સ્મોલ ક્યુ છે એનું મૂલ્ય કેટલું લીધું છે મેં? એકમ ધન વિદ્યુત ભાર જેનું મૂલ્ય 1 છે। જો તમે સ્મોલ ક્યુ નું મૂલ્ય વધારો તો પ્રોબ્લેમ શું થાય એ સમજવું છે અને ત્યાર પછી આપણે સ્મોલ ક્યુ નું મૂલ્ય અવગણીએ એવું નાનું કરવું છે। તો સૌથી પહેલા આપણે સ્મોલ ક્યુ નું મૂલ્ય જોઈએ। બાળકો બંને ધન વિદ્યુત ભાર છે, પ્લસ ક્યુ અને સ્મોલ ક્યુ બંને ધન વિદ્યુત ભાર છે, તો એમની વચ્ચે લાગતું જે બળ છે એ કેવું મળશે આપને? અપાકર્ષી મળશે। જો બળ અપાકર્ષી મળે તો પ્રોબ્લેમ એ થાય કે સ્મોલ ક્યુ અને પ્લસ ક્યુ બંને વચ્ચે અપાકર્ષણ વધે તો પ્રોબ્લેમ એ થાય કે સતત પોતાના અંતરે બદલા રાખે। જો સતત એ અંતર બદલે તો આપણું બળનું મૂલ્ય પણ બદલાય અને બળ બદલાય એટલે બહુ સિમ્પલી છે
કે આપણું શું બદલાઈ જશે? વિદ્યુત ક્ષેત્ર. કારણ કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E is equal to KQ/R². તો અહીંયા R બદલાતો હોવાથી E નું મૂલ્ય પણ બદલાય. એટલા માટે આપણે એવો જ પરીક્ષણ વિદ્યુતભાર પસંદ કરવાનો છે કે જે કેપિટલ Q ના સ્થાનમાં ફેરફાર કરી શકે નહીં. બરાબર. અને એક આપણે સામાન્ય નાના એવા ઉદાહરણથી સમજીએ. કોઈ એક વિસ્તારમાં એક હિંસક પ્રાણી બેઠું છે. બરાબર. એક ઝાડ નીચે એક હિંસક પ્રાણી બેઠું છે અને 1 કિલોમીટરના એરિયામાં એ હિંસક પ્રાણી વચ્ચે ત્યાં બેઠું છે ઝાડ નીચે. હવે તમે કોઈ નાનું એવું પંક્ષી એના વિસ્તારમાં દાખલ કરીએ, આપણે જમીન ઉપર રાખીએ અને એ હિંસક પ્રાણી એ પક્ષીને જોઈ રહ્યું છે, તો પોતે પોતાના સ્થાનમાં ફેરફાર કરવાના છે નહીં. કારણ કે આપણે જે પક્ષી રાખ્યું છે એ બહુ જ નાનું છે અને જે પેલું હિંસક પ્રાણી છે એ ખૂબ મોટું છે. એટલે પોતે જ્યાં ઝાડ નીચે બેઠું છે ત્યાં જ બેઠું રહેશે, નહીં કે એના ઉપર બળ લગાડશે, નહીં કે એને મારવાનો પ્રયત્ન કરશે. પરંતુ જો હવે પક્ષીને દૂર કરી અને કોઈ હરણ ત્યાં મૂકીએ, આપણે હરણ રાખીએ બરાબર જમીન ઉપર, તો તરત જ પેલું હિંસક પ્રાણી પોતાનું સ્થાન બદલી અને કોના તરફ ગતિ કરવાનું છે? હરણ તરફ. તો હરણ એ હિંસક પ્રાણી તરફ જશે નહીં ને, એ પણ એનાથી ક્યાં જશે? દૂર. એટલે આપણો જે મૂળ કન્સેપ્ટ છે એ કે જે કેપિટલ Q એટલે કે આપણું હિંસક પ્રાણી, આ જે છે હિંસક પ્રાણી છે આપણું Q, એના સ્થાનમાં ફેરફાર થવો જોઈએ નહીં. તો એના સ્થાનમાં ફેરફાર ન થવો જોઈએ તો અહીંયા પક્ષી રખાય કે હરણ રખાય? તો સિમ્પલ ઇક્વેશન થશે કે આપણે ત્યાં શું રાખીએ? પક્ષી રાખીએ, જેથી Q નું મૂલ્ય બદલાય, Q નું સ્થાન બદલાય નહીં. હવે Q નું સ્થાન ન બદલાય, શું કામ નથી બદલાવું એ પણ આપણે સમજ્યા છીએ કે શું કામ નહીં બદલાવાનું. મૂળ કારણ, કારણ કે આપણું જે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે E સદિશ ઇઝ ઇક્વલ ટુ KQ/R², R કેરેટ. એમાં જે આ બંને છે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે જો R બદલાય તો વિદ્યુત ક્ષેત્ર ઈના મૂલ્યમાં પણ શું થશે? ફેરફાર થાય. એટલા માટે ખાસ બાળકો આપણે અહીંયા પક્ષીનું મૂલ્ય રાખશું, નહીં કે હરણ. એટલે એવો કન્સેપ્ટ એ છે કે આપણે શક્ય એટલો જે Q નું મૂલ્ય છે એ કેવું લેશું? નાનું. શા માટે મોટું નથી લેતા? એનું કારણ કે તો જો મોટું લેવામાં આવે તો એમની વચ્ચે બળનું મૂલ્ય વધે, અપાકર્ષી, અને પરિણામે Q એ ઉગમ બિંદુ ઉપર રહી શકે નહીં. કેપિટલ Q નું સ્થાન એ ઉગમ બિંદુ ઉપર રહી શકે નહીં. એટલા માટે આપણે હંમેશાને માટે Q નું એટલે કે પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય શક્ય એટલું કેવું લેશું? નાનું. સમજીએ, લખીએ. જો P બિંદુ પર રહેલા વિદ્યુતભાર સ્મોલ q નું મૂલ્ય મોટું લેવામાં આવે તો q કેપિટલ Q અને સ્મોલ q વચ્ચે અપાકર્ષી બળનું મૂલ્ય વધે. પરિણામે શું થશે? અપાકર્ષી બળનું મૂલ્ય વધે એટલે તો કે કેપિટલ જે Q છે એ ઉગમ બિંદુ પર રહી શકે નહીં. એટલે કે એના અંતરમાં શું થયા રાખે? ફેરફાર. અને અંતરમાં ફેરફાર થાય તો ઈનું મૂલ્ય મળે પણ ચોક્કસ ન મળે. કારણ કે ઈ પણ જો અંતર સતત બદલાય તો ઈના મૂલ્યમાં પણ શું થાય? સતત બદલાય. હવે આપણે સતત બદલાતું એવું મૂલ્ય આપણે જોતું નથી. આપણે કેવું મૂલ્ય જોઈએ છે? ચોક્કસ મૂલ્ય જોઈએ છે. એટલા માટે અપાકર્ષી બળનું મૂલ્ય વધે. પરિણામે સ્ત્રોત વિદ્યુતભાર કેપિટલ Q એ ઉગમ બિંદુ પર સ્થિર રહી શકે નહીં. હવે આ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટેનો એક જ રસ્તો, બરાબર, સિંહને ત્યાં ને ત્યાં જ બેસાડું, પેલા હિંસક પ્રાણીને ત્યાં ને ત્યાં જ બેસાડું, તો એક જ રસ્તો છે. કયો? તો કે ફક્ત ને ફક્ત ત્યાં હરણને બદલે શું રાખવામાં આવે? એક નાનું એવું પક્ષી. તો એનો મતલબ કે Q નું મૂલ્ય કેવું કરી કાઢીએ આપણે? નાનું. તો જ આ પ્રોબ્લેમનું શું મળવાનું છે આપણે? સોલ્યુશન. તો લખીએ અને સમજીએ. ઉગમ બિંદુ પર
સ્ત્રોત વિદ્યુતભારનું મૂલ્ય સ્ત્રોત વિદ્યુતભારનું સ્થાન ન બદલાય તે માટે સ્મોલ ક્યુ, જે આપણો પરીક્ષણ વિદ્યુતભાર છે, સ્મોલ ક્યુ નું મૂલ્ય અત્યંત નાનું લેવું પડશે. જરાક ધ્યાન આપીએ ભાઈ અહીંયા સૂત્રમાં. તો જેમ તમે સ્મોલ ક્યુ, આ કેપિટલ ક્યુ માં કોઈ ફેરફાર નથી કરવાનો. સ્મોલ ક્યુ નું જેમ મૂલ્ય નાનું લઈએ એમ 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 બળ પણ અંતર સમાન છે, અંતર નથી બદલાતું, આર નથી બદલાતું, સાથે સાથે આપણો ક્યુ નથી બદલાતો. તો બદલાય કોણ રહ્યું છે? તો કે બદલાય કોણ રહ્યું છે? તો કે સ્મોલ ક્યુ નું મૂલ્ય બદલી રહ્યા છે. તો સ્મોલ ક્યુ પણ એફ પર આધીન છે, એટલે કે ભાઈ કુલમના નિયમ પ્રમાણે એફ ઇઝ પ્રોપોર્શનલ ટુ ક્યુ એન્ડ સ્મોલ ક્યુ. બરાબર? જે અંતર છે આર સ્ક્વેર એ પણ આપણે બદલતા નથી, કેપિટલ ક્યુ નું મૂલ્ય પણ બદલતા નથી, ઓનલી ફોર સ્મોલ ક્યુ નું મૂલ્ય બદલી રહ્યા છે. બાળકો, જો સ્મોલ ક્યુ નું મૂલ્ય બદલાય તો પણ બળ બદલાય જ. એટલા માટે જો તમે સ્મોલ ક્યુ નું મૂલ્ય નાનું લ્યો તો મળતું બળનું મૂલ્ય પણ કેવું મળશે? આપને નાનું જ મળવાનું છે. એટલે કે પેલું હિંસક પ્રાણી આ પક્ષી પાસે દોડીને આવશે નહીં. શા માટે? હા, એને જોઈ રહ્યો છે એટલે મીન્સ કે ઓછું બળ લગાડી રહ્યો છે. જેવું તમે હરણને રાખ્યું તો તરત જ બળનું મૂલ્ય વધી ગયું. આમ પરીક્ષણ નાનું, પરીક્ષણ વિદ્યુતભાર નાનો તો બળનું મૂલ્ય ઓછું, અને જો પરીક્ષણ વિદ્યુતભાર મોટો તો બળનું મૂલ્ય કેવું થશે? વધારે. એટલે આપણે જે સ્મોલ ક્યુ નું મૂલ્ય નાનું રાખ્યું તેના પરિણામે શું થયું? પરિણામે બંને વચ્ચે લાગતા બળનું મૂલ્ય પણ નાનું થશે, એટલે કે એફ નું મૂલ્ય નાનું થશે. તેથી સમજીએ, કાલે આપણે એક સૂત્ર તાર્યું છે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર અને એના બળ વચ્ચેનો સંબંધ. એફ સદિશ બરાબર ક્યુ ઈ સદિશ. અને આના પરથી જ આપણે વ્યાખ્યા આપી હતી વિદ્યુત ક્ષેત્રની, કે એકમ મૂલ્યના વિદ્યુતભાર તરીકે જ્યારે વ્યાખ્યાયિત કરીએ ત્યારે આવું કહેતા હતા, વિદ્યુતભારોના તંત્રમાં કોઈ એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળને તે વિદ્યુતભાર તંત્રનું શું નામ આપીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર. આ જ કન્સેપ્ટને આધીન આજે આપણે ગુણોત્તર જોઈએ છે. તો ઈ સદિશ ઇઝ ઇક્વલ ટુ, આપણે આવું કહેતા હતા, એફ સદિશ ના છેદમાં ક્યુ. પરંતુ ક્યુ નું મૂલ્ય અહીંયા કેવું કરી દીધું છે? નાનું. જેટલું ક્યુ નું મૂલ્ય નાનું કર્યું એટલો એફ નું મૂલ્ય કેવું થશે? નાનું થશે. જેથી કરીને એનો ગુણોત્તર ચોક્કસ થાય. બાળકો ફરીવાર સમજીએ, ગુણોત્તર શા માટે ચોક્કસ થયો? ગુણોત્તર ચોક્કસ શા માટે મેળવ્યો? એનું મૂળ રીઝન, અહીંયા આપણે આનું મૂલ્ય ઘણું નાનું કર્યું છે. એનું મૂલ્ય ઘણું નાનું કર્યું છે એટલે અંતર બદલાતું નથી. પેલું હિંસક પ્રાણી ત્યાં ને ત્યાં છે ને પેલું પક્ષી ત્યાં ને ત્યાં છે, બે વચ્ચે શું ન બદલાનું? અંતર ન ચેન્જ થયું. અંતર ન ચેન્જ થાય તો એના મૂલ્યમાં ફેરફાર થાય નહીં. એ તો આપણે જોઈએ છે કે ભાઈ મારે એનું કોઈ ચોક્કસ મૂલ્ય જોઈએ. સતત બદલાય ક્યારે? જો તમે અહીંયા પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય મોટું કરો, પેલું હરણને રાખો, તો હરણ દૂર ભાગશે સિંહથી, અને સિંહ કોના તરફ જશે? હરણ તરફ. એટલે એની વચ્ચેનું જે અંતર આર છે એ સતત શું થયા રાખશે? બદલા રાખશે. એટલે આપણે ચોક્કસ મૂલ્ય ઈનું મળતું નથી, અને આપણે જોઈએ છે ચોક્કસ મૂલ્ય. એટલે આપણી ટેક્સ્ટબુકમાં એક વર્ડ આપ્યો છે કે એફ અપોન ક્યુ નો ગુણોત્તર ચોક્કસ બને છે. એ ચોક્કસ એફ અપોન ક્યુ નો ગુણોત્તર એટલે શું? તો કે વિદ્યુત ક્ષેત્ર. અને વિદ્યુત ક્ષેત્ર ક્યારે ચોક્કસ બને? જ્યારે તમે ક્યુ નું મૂલ્ય નાનું લ્યો. ક્યુ નું મૂલ્ય નાનું લેવાથી શું થયું? તો કે ક્યુ નું મૂલ્ય નાનું લેવાથી એફ નું મૂલ્ય કેવું થયું? નાનું થયું. પરિણામે એમની વચ્ચેનું જે અંતર આર છે એ બદલાય નહીં, અને એ ન બદલાય તો ઈ સદિશનું મૂલ્ય બદલાતું નથી. એટલા માટે એફ અપોન ક્યુ નો ગુણોત્તર કેવો બનશે? ચોક્કસ બનશે. અને આપણે આમાં જ રસ છે ભાઈ, ચોક્કસમાં જ. બરાબર? અચોક્કસમાં નહીં. જે સતત મૂલ્યો બદલે એનો કાંઈ ભરોસો હોય નહીં. એટલે આપણે શેનામાં ભાઈ રસ છે? ઓનલી ફોર ચોક્કસમાં. ચોક્કસ મેળવવા માટે આપણે ગમી કરવા પ્રયત્ન છે. ગમી કરવા માટે આપણે શું કરી કાઢ્યું?
બસ આનું કામ કર્યું કે પરીક્ષણને કેવો કરી દીધો, નાનો. હવે સમજીએ. તેથી મેઇન સૂત્ર આપણો કન્સેપ્ટ પ્રમાણે ઈ સદિશ લિમિટ કોણ છે આપણું નાનું, તો કે q ટેન્ડ્સ ટુ 0 f સદિશ અપોન q. બાળકો અહીંયા જે લક્ષ એવું દેખાડી રહ્યો છે કે q નું મૂલ્ય 0 નથી કરવાનું. જો q નું મૂલ્ય 0 હોત એટલે કાંઈ હશે જ નહીં તો બળ લાગશે નહીં, અને બળ નહીં લાગે તો વિદ્યુત ક્ષેત્રની ખબર કેમ પડશે? કારણ કે અહીંયા ધ્યાન આપીએ જરાક, અને તે એકમ તરીકે લીધો છે તો F ઇઝ ઇક્વલ ટુ E છે. બળ લાગવું જરૂરી છે, બરાબર? એટલા માટે આપણે q નું મૂલ્ય 0 નથી લેતા, પણ q નું મૂલ્ય અત્યંત નાનું લઈએ છીએ. અને આ થયું આપણો મેઇન કન્સેપ્ટ કે ભાઈ ચોક્કસ મૂલ્યનું E મેળવવા માટે તમે પરીક્ષણ વિદ્યુત ભારને કેવો કરશું, નાનો કરીએ. સમીકરણ નંબર આપણું 1. હવે આપણી મૂળભૂત જે આજનો પ્રશ્ન છે કે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા. બાળકો, વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા જ્યારે આપણે ટેક્સ્ટબુકમાં સમજીએ છીએ અથવા તો રીડ કરતા હોઈએ છીએ ત્યારે અમુક જે શબ્દો છે એ આપને સમજાતા નથી, પણ એનું સોલ્યુશન આપણે અહીંયા સારી રીતે કરીએ અને સમજીએ. સૌથી પહેલી લાક્ષણિકતા, સ્ત્રોત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. બરાબર, સૂત્ર જરાક સમજીએ. E સદિશ kq upon r² r caret. હવે કોઈ પણનું વિદ્યુત ક્ષેત્ર ક્યારે જાણી શકાય? આ જ આકૃતિ છે, સિમ્પલ. બરાબર, આજ તમને આકૃતિ હું દેખાડું. આમાં વિદ્યુત ક્ષેત્ર છે એમ ક્યારે કહી શકાય? તો કે તરત તમે એમ કહેશો કે ભાઈ જે કેપિટલ Q છે એ પેલા સ્મોલ q ઉપર બળ લગાડે એટલે ખબર પડી જાય કે વિદ્યુત ક્ષેત્ર કેવું છે. જો બળ ઓછું લાગશે તો વિદ્યુત ક્ષેત્ર ઓછું છે, જો બળ વધારે લાગશે તો વિદ્યુત ક્ષેત્ર વધારે છે. તો એ જ કન્સેપ્ટ છે કે ભાઈ સ્ત્રોત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર જાણવા માટે q ને વ્યાખ્યાયિત કરવો પડે, પરંતુ સ્ત્રોત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર q થી સ્વતંત્ર છે. આવું આપણી ટેક્સ્ટબુકમાં પેલું વિધાન લખ્યું છે એની લાક્ષણિકતામાં. સમજીએ. સ્ત્રોત વિદ્યુત ભાર કેપિટલ Q નું હું જાણવું છે આપણે વિદ્યુત ક્ષેત્ર. કેપિટલ Q નું વિદ્યુત ક્ષેત્ર E એ ક્રિયાત્મક રીતે કોના પર આધીન છે? ક્રિયાત્મક રીતે પરીક્ષણ વિદ્યુત ભાર સ્મોલ q પર આધારિત છે, તેમજ q થી સ્વતંત્ર છે. બરાબર, સમજીએ આપણે આના કન્સેપ્ટ આગળ. સ્ત્રોત વિદ્યુત ભાર q નું વિદ્યુત ક્ષેત્ર E, અહીંથી સૂત્ર એનું E સદિશ kq upon r² r caret. હવે આ જો જોતું હોય તો મારે સૌથી પહેલા મેળવવું પડે બળ, અને બળ મેળવવા માટે મારે q નો ઉપયોગ કરવો જ પડે. તો બરાબર બાળકો, E એ ક્રિયાત્મક રીતે પરીક્ષણ વિદ્યુત ભાર q પર આધીન છે. જો અહીંયા q ન હોત તો હું સરળતાથી વિદ્યુત ક્ષેત્ર ગોતી શકત નહીં, મેળવી શકત નહીં. એટલા માટે મેં અહીંયા q ને દાખલ કર્યો. તો કોઈ પણનું વિદ્યુત ક્ષેત્ર જાણવું હોય તો બે કન્સેપ્ટ ખાસ, એક તો સ્ત્રોત વિદ્યુત ભાર અને બીજો પરીક્ષણ વિદ્યુત ભાર હોવો જોઈએ. બરાબર, તો ને તો જ એનું શું જાણી શકાશે? વિદ્યુત ક્ષેત્ર જાણી શકાય. સાથે સાથે એમ પણ બોલી શકાય કે પરીક્ષણ વિદ્યુત ભાર q પર આધારિત છે તેમજ q થી સ્વતંત્ર છે. ક્યાંથી ખબર પડી q થી સ્વતંત્ર છે? આ રહ્યું એનું સૂત્ર E સદિશ બરાબર kq r² r caret, જેમાં તમે સ્મોલ q નો સમાવેશ કર્યો છે નહીં. બરાબર, તેનો મતલબ સાફ છે કે એનું જે સૂત્ર છે એમાં ઓન્લી ફોર કેપિટલ Q ની વાત આવી રહી છે અને અંતર r² ની વાત આવી રહી છે, સ્મોલ q નો સમાવેશ નથી. એટલે સ્ત્રોત વિદ્યુત ભારથી મળતું વિદ્યુત ક્ષેત્ર q થી કેવું છે? સ્વતંત્ર છે. આનું કારણ q થી સ્વતંત્ર શા માટે છે? તો એ સમજીએ એનું કારણ. કારણ કે f upon q ના ગુણોત્તરમાં q નું મૂલ્ય અત્યંત નાનું છે, એટલે આ જે ગુણોત્તર છે એ કોને પણ આધીન નહીં હોય? q પર આધીન હશે નહીં. તેનું કારણ E સદિશ બરાબર સૂત્ર શું છે આપણી પાસે બાળકો? f upon q. બરાબર, આનું મૂલ્ય આપણે કેવું કરી દીધું છે? એકદમ નાનું, એટલે કે 1
સોરી એકમ વિદ્યુત ભાર છે. હવે જો આ એકમ વિદ્યુત ભાર હોય તો છેદમાં મૂલ્ય કેટલું થઈ ગયું 1. પરિણામે મળ્યું આવું મને E સદિશ ઇઝ ઇક્વલ ટુ શું બનશે F સદિશ. તો બાળકો ખાસ કે અહીંયા જે Q નું મૂલ્ય છે આપણે સ્વતંત્ર લીધું છે એમાં F અપોન Q નો આ ગુણોત્તરમાં Q આ ગુણોત્તર કોના ઉપર આધીન નથી? Q ઉપર આધીન નથી. તો ઓનલી ફોર કોના ઉપર આધીન છે? F ઉપર લાગતા બળ ઉપર. અહીંયા પણ એ જ કન્સેપ્ટ કે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એનું વિદ્યુત ક્ષેત્ર છે. એટલે હંમેશા માટે આપણે યાદ રાખશું આ જે પહેલી લાક્ષણિકતા છે કે કોઈ પણ સ્ત્રોત વિદ્યુત ભાર Q નું વિદ્યુત ક્ષેત્ર E એ પરીક્ષણ વિદ્યુત ભાર પર આધીન રાખે પણ પરીક્ષણ વિદ્યુત ભારથી કેવું હશે? સ્વતંત્ર હશે. બરાબર. આ જ કન્સેપ્ટને એક ઉદાહરણ વડે સમજીએ. એક પરીક્ષા ખંડમાં એક સુપરવાઇઝર અને પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તો સુપરવાઇઝર એ તમારા સ્ત્રોત વિદ્યુત ભાર છે અને જે પરીક્ષાર્થીઓ આપી રહ્યા છે જે પરીક્ષા આપી રહ્યા છે પરીક્ષાર્થીઓ આપણા પરીક્ષણ વિદ્યુત ભાર છે. બાળકો ખાસ સુપરવાઇઝર છે એ બધા જ પરીક્ષણ વિદ્યુત ભાર મીન્સ કે પરીક્ષાર્થીઓ પર સરખી રીતે વોચ રાખતા હશે કે ભાઈ કોઈકને એમ કહેશે કે ભાઈ તું ચોરી કરીને કોઈકને એમ કહેશે તું ચોરી ન કરતો હલતો નહીં. આવું તો નહીં થાય ને. તો કન્સેપ્ટ અહીંયા એ છે કે વિદ્યુત ક્ષેત્ર જાણવું હશે તો સામે પરીક્ષાર્થી હોવા જોઈએ. કારણ કે સુપરવાઇઝર કડક છે, નોર્મલ છે કે ભાઈ ચોરી કરવા દેશે. ક્યારે કોણ કહેશે આ બધું? તો કે ઓલા પરીક્ષાર્થીઓ કહેશે. એટલા માટે કોઈ પણ સુપરવાઇઝરની સ્વભાવ જાણવા માટે શું હોવા જોઈએ? સામે કોણ બેસવા જોઈએ? પરીક્ષાર્થીઓ બેસવા જોઈએ. અને આને પણ સમજી શકાય કોઈ સ્ત્રોતા સારો છે ક્યારે કહી શકાય? ખાલી ઘરમાં એકલો એકલો બોલે તો નહીં. કોઈ સભામાં જો એ સારું મંતવ્ય વક્તવ્ય આપે તો એમ કહી શકાય કે એ સારો વક્તા છે. તો એનો કન્ડિશન એ છે કે સામે લોકો હોવા જોઈએ. એટલે કે પરીક્ષાર્થીઓ કે લોકો સામે હશે એ આપણા પરીક્ષણ ચાર્જીસ છે અને એ પરીક્ષણ ચાર્જીસ નક્કી કરશે કે Q નું વિદ્યુત ક્ષેત્ર કેટલું, પેલા સુપરવાઇઝરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું અને પેલા વક્તાનું વિદ્યુત ક્ષેત્ર કેટલું. પરંતુ એકવાર નક્કી થયા બાદ હવે એ Q ઉપર આધારિત છે નહીં. એકવાર નક્કી થઈ ગયું કે કડક છે એ હકાવશે નહીં, બરાબર, ચોરી નહીં થવા દે, ત્યારબાદ એનું વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ પરીક્ષાર્થી બીજા આવશે તો પણ એના ઉપર આધીન છે નહીં. એટલે Q થી કેવું છે? સ્વતંત્ર છે. કારણ કે સુપરવાઇઝર થી પરીક્ષાર્થીઓનું મૂલ્ય કેવું લીધું છે? આપણે નાનું લીધું છે. તો અહીંયા એ જ કન્સેપ્ટ. તો પહેલી લાક્ષણિકતા બાળકો ખાસ આપણે સુપરવાઇઝરના ઉદાહરણ વડે યાદ રાખશું કે હંમેશા પરીક્ષણ વિદ્યુત ભારની જરૂર તો હોય જ સુપરવાઇઝરનું વિદ્યુત ક્ષેત્ર જાણવા માટે, પરંતુ એનાથી એ કેવું હશે? સ્વતંત્ર હશે. કન્ડિશન નંબર 2, લાક્ષણિકતા નંબર 2, પરીક્ષણ વિદ્યુત ભારને જો જગ્યા તમે બદલો મીન્સ કે એનું સ્થાનમાં સતત ફેરફાર કરો તો સ્થાનમાં ફેરફાર કરવાથી બળના મૂલ્યમાં પણ શું થશે? ફેરફાર. કારણ કે F = r². તો F ઇઝ ઇક્વલ ટુ 1/r². તો એના મૂલ્યમાં પણ શું થશે? ફેરફાર થશે. તો r² બદલાવાથી બળનું મૂલ્ય જો બદલાય અને બળનું મૂલ્ય બદલાય તો આ તો એકમ છે તો સાથે સાથે કોનું મૂલ્ય બદલાશે? એનું મૂલ્ય પણ બદલાય. એટલા માટે લાક્ષણિકતા નંબર 2 આપણે આવી લખીએ કે જો પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય સ્મોલ q નું સ્થાન સતત બદલાય તો તેમના બળના મૂલ્યમાં પણ ફેરફાર થાય. પરિણામે E સદિશનું મૂલ્ય બદલાય છે. તેથી વિદ્યુત ક્ષેત્ર E સદિશ એ કોના ઉપર આધીન છે? સતત બદલાય. શું બદલાય? તો કે F બદલાય. F ક્યારે બદલાય? અંતર બદલાય. તો બાળકો આમ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર E એ R પર આધારિત છે. R પર આધારિત છે. એટલે કે જેમ જેમ તમારું અંતર બદલાશે એમ તમારું વિદ્યુત ક્ષેત્ર પણ બદલાશે. એટલે ડિપેન્ડેબલ R. તો જુદા જુદા R માટે
વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે આપને? જુદું જુદું મળશે. તો 3 ડાયમેન્શનમાં, આ તો 2 ડાયમેન્શનની વાત થઈ. 3 ડાયમેન્શનના જુદા જુદા દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે? અલગ અલગ હશે. તો આકૃતિ દ્વારા પણ આપણે આ લાક્ષણિકતાને સમજી શકીએ છીએ. અને 3 ડાયમેન્શનમાં આપણે જોઈને આકૃતિ લેવા જઈએ તો બાળકો આવું થશે કે ભાઈ અહીંયા આપણો આ સ્ત્રોત વિદ્યુતભાર Q, આપણી y એક્સિસ, x એક્સિસ અને z એક્સિસ. તો અહીંયા જે r1 જેટલું અંતર છે ત્યારે Q વિદ્યુતભાર r1 જેટલા અંતરે, ત્યારબાદ r2 જેટલા અંતરે એનો જ વિદ્યુતભાર Q1 મીન્સ કે એનું ખાલી સ્થાન એનું સ્થાન બદલી રહ્યો છું. એ જ રીતે r3 જેટલા અંતરે Q. તો દરેક વખતે એનું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? અલગ અલગ હશે. આવું કહી શકાય કે E1 પેલે r1 જેટલા અંતરે E2 અને E3 ઇઝ નોટ ઇક્વલ ટુ, બરાબર? આ ક્યારેય સમાન બનશે નહીં. E1, E2, E3 ઇઝ નોટ ઇક્વલ ટુ. શા માટે? કારણ કે સતત આપણે શું બદલી રહ્યા છીએ બાળકો? અંતર. તો લાક્ષણિકતા નંબર 2, અને આમ ટૂંકમાં યાદ રાખશું કે ભાઈ જો અંતર બદલાય, બંને વિદ્યુત ભારો વચ્ચેના અંતરો બદલાય તો એના બળના મૂલ્યમાં ફેરફાર થાય, અને બળના મૂલ્યમાં ફેરફાર થાય તો સિમ્પલ એનું વિદ્યુત ક્ષેત્ર બદલાય. એટલે કે વિદ્યુત ક્ષેત્ર એ કોના ઉપર આધીન છે? આર ઉપર. હવે વાત કરીએ, અહીંયા તો આપણે 2 વિદ્યુત ભારોની વાત કરીએ છીએ, પરંતુ એકાંકી વિદ્યુત ભારો હોય એટલે કે ઓનલી ફોર ધન વિદ્યુત ભાર અને ઓનલી ફોર ઋણ વિદ્યુત ભાર. લાક્ષણિકતા નંબર 3, એકાંકી વિદ્યુત ભારોનું વિદ્યુત ક્ષેત્ર. બાળકો આપણે જે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા છે એમાં આપણે એવું બોલ્યા છે કે એકમ ધન વિદ્યુત ભાર, એટલે કે પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય આપણે અહીંયા કેવું લીધું છે? ધન, બરાબર? તો એ જ કન્સેપ્ટ સાથે હાલવું છે આપણે. ધ્યાન અહીંયા ભાઈ, આ જે છે એ આપણો પરીક્ષણ વિદ્યુત ભાર કેપિટલ Q. હવે આના એરિયામાં તમે કોઈ બીજો ધન વિદ્યુત ભાર રાખો છો જેનું મૂલ્ય Q જેટલું છે. ખાસ યાદ રાખશું કે વિદ્યુત ક્ષેત્રની જ્યારે વાત આવે ત્યારે આપણું જે પરીક્ષણ છે વિદ્યુત ભાર એનું મૂલ્ય આપણે કેવું લેવાનું છે? ધન. ઋણ વિદ્યુત ભારો સાથે આપણે કામ કરવાનું છે નહીં, ફક્ત ને ફક્ત ધન વિદ્યુત ભાર. એટલે વ્યાખ્યામાં પણ આપણે ધન વિદ્યુત ભાર બોલ્યા છીએ. તો બાળકો આ બંને વિદ્યુત ભારો વચ્ચે શું થશે? અપાકર્ષણ બહુ દેખાય, સામે દેખાઈ રહ્યું છે કે આનું મૂલ્ય થોડુંક વધારે છે એના વિદ્યુત ભારનું, અને આનું મૂલ્ય થોડુંક ઓછું છે. પરિણામે થશે એવું કે જે કેપિટલ Q વિદ્યુત ભાર છે એ બહાર તરફ શું લગાડશે? બળ. એટલે આ જે ઘટના છે એને એમ કહી શકાય અપાકર્ષણની ક્રિયા. શા માટે ભાઈ તીર બહાર જ આવ્યા? એનું મૂળ રીઝન એવું છે કે આપણો જે સ્ત્રોત વિદ્યુત ભાર છે એ પ્લસ છે, અને સાથે સાથે આપણો પરીક્ષણ વિદ્યુત ભાર છે એ પણ પ્લસ છે. તો બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે, અને અપાકર્ષણને કારણે બંને એકબીજાથી ક્યાં ભાગવાના છે? દૂર. તો કન્સેપ્ટ પ્રમાણે આ તરફ શું લગાડશે? બળ, અપાકર્ષણ. સેમ કન્ડિશન, આ પણ અપાકર્ષી બળ લગાડશે જેને આ તરફે ધક્કો મારશે. આવું કહીએ છીએ ને બાળકો કે આ પ્લસ વિદ્યુત ભાર હોય, અહીંયા પણ પ્લસ વિદ્યુત ભાર હોય, અને બે વચ્ચેનું અંતર r હોય, આ 1 હોય ને આ 2 હોય. તો શું બને છે? તો કે આપણે આવું જ કહીએ છીએ, જો બીજો એ પહેલા ઉપર બળ લગાડે એટલે આમ દેખાડીએ, F કોના ઉપર લાગે? પહેલા ઉપર હોય, F1 2, બરાબર? અને આ જ રીતે પહેલો એ બીજા ઉપર બળ લગાડે તો આપણે આવું કહીએ છીએ F2 1. જોઈ રહ્યા છો તમે, અહીંયા પણ ધન 12 તરફ છે અને અહીંયા પણ ધન કઈ તરફ છે? 12. એટલે શા માટે જે વિદ્યુત ક્ષેત્ર છે એ 12 એવું ધનનું? એનું મૂળ રીઝન કે પરીક્ષણ વિદ્યુત ભારમાં આપણે પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય કેવું પસંદ કરીએ છીએ? ધન. અને વિદ્યુત ક્ષેત્રની જે વાત કરીએ ત્યારે હંમેશા પરીક્ષણ વિદ્યુત ભારને આપણે કેવો રાખીએ છીએ? ધન વિદ્યુત ભાર. શા માટે બાળકો ધન વિદ્યુત ભાર? તેનું મૂળ રીઝન મેં હમણાં જ કીધું ઉદાહરણમાં, પરીક્ષાર્થીઓ જો ક્લાસમાં ન હોય તો ઓલા સુપરવાઇઝરનો સ્વભાવ જાણી શકાય નહીં. એટલે પરીક્ષાર્થીનું મૂલ્ય મારે ધન રાખવું પડે. પરીક્ષાર્થી હોવા જોઈએ, 0 પણ ન ચાલે અને માઇનસ પણ ન ચાલે, હોવા જોઈએ ધન. એટલા માટે અહીંયા વિદ્યુત ભાર જે છે એને કેવો પસંદ કર્યો છે? ધન. પરિણામે બંને વચ્ચે અપાકર્ષણને કારણે આ જે તીર છે એ ક્યાં જઈ રહ્યા છે? બહાર. બીજું બાળકો ખાસ આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ કે જેમ જેમ આપણે વિદ્યુત ભાર, જે સ્ત્રોત વિદ્યુત ભાર છે એનાથી દૂર જઈએ આમાં એમ તીરની જે લંબાઈ છે ઘટે છે, અને તીરની જે લંબાઈ ઘટે છે એ એવું સૂચવે છે કે જેમ જેમ તમે તમારા ઉદ્ગમથી જ્યાંથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ રહ્યું છે એનાથી દૂર જાઓ
એમ 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 એના વિદ્યુત ક્ષેત્રમાં શું આવી રહ્યો છે? ઘટાડો. તો લાક્ષણિકતા બીજી પણ એ જ કહે છે કે આર ને કારણે વિદ્યુત ક્ષેત્ર ઘટે. હવે વાત કરીએ સ્ત્રોત વિદ્યુત ભારમાં આપણે માઇનસ ચાર્જ લઈએ, એટલે કે ઉગમ બિંદુ ઉપર આપણે કેવો લાવવાનો છે? માઇનસ. પણ આપણે તો અહીંયા રાખવાનો છે કેવો? આને પ્લસ ક્યુ, જે આપણો પરીક્ષણ વિદ્યુત ભાર છે. તો હવે પરિણામે શું થશે? તો કે માઇનસ જે છે એકબીજા ઉપર આકર્ષણ લગાડશે. પરિણામે જે ક્ષેત્રની દિશા છે એ ક્યાં આવશે? અંદર તરફ. અંદર તરફ શા માટે આવી? એનું મૂળ રીઝન તો કે પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય તો ધન છે, પરંતુ જે સ્ત્રોત વિદ્યુત ભાર આપણો છે એનું મૂલ્ય આપણે કેવું રાખ્યું છે? ઋણ. પરિણામે એકબીજા વચ્ચે શું થશે? આકર્ષણ. સેમ કન્ડિશન જે રીતે આપણે ભણાય અહીંયા જ આપણે બીજી એક આકૃતિ ભણીએ, માઇનસ ચાર્જ અને પ્લસ ચાર્જ. R1 R જેટલું અંતર 1 and 2. તો તરત કહીએ છે પેલો એ બીજા ઉપર બળ લગાડે પણ કેવું લાગશે? આકર્ષી બળ લાગશે, એટલે આમ થશે અંદર તરફ F21. અને એ જ રીતે અહીંયા પણ શું થશે? F12. બાળકો ધનમાં બંને બહાર હશે અને ઋણમાં બંને ક્યાં હશે? અંદર. એકબીજા તરફ શું દેખાડી રહ્યા છે? આકર્ષણ. આ ક્ષેત્ર પણ આમ અંદર જઈ રહ્યું છે અને આ ક્ષેત્ર પણ અંદર જઈ રહ્યું છે. તેનો કન્સેપ્ટ સાફ છે કે ધનનો તો બહાર જ આવે છે પણ ઋણનો ક્યાં જઈ રહ્યો છે? અંદર. તો ખાસ યાદ રાખશું કે ઋણ વિદ્યુત ભાર, એકાંકી ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ અને એકાંકી ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? બહાર તરફ હશે. આ થઈ આપણી લાક્ષણિકતા નંબર 3. લાક્ષણિકતા નંબર 4 સમજીએ. સ્ત્રોત વિદ્યુત ભાર Q અને પરીક્ષણ વિદ્યુત ભાર Q વચ્ચે લાગતું વિદ્યુત બળ એ જ વિદ્યુત ક્ષેત્ર E વિશેની નોંધ આપે છે અથવા વાત કરે છે. તો અહીંયા એ જ કન્સેપ્ટ લાક્ષણિકતા 4 ને આપણે ટૂંકી કરીને સમજવી છે કે જો કોઈ કેન્દ્ર પર ધન વિદ્યુત ભાર ને કારણે તેનાથી મીન્સ કે કેન્દ્રથી તેનાથી સમાન અંતરે આવેલા દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે? સમાન હશે. કઈ રીતે? તો કે સમજ્યા વિધાનને. જો કોઈ કેન્દ્ર પર, દાખલા તરીકે કોઈ કેન્દ્ર ઉપર આપણે રાખ્યો ધન વિદ્યુત ભાર ને કારણે, બરાબર, કેન્દ્રના વિદ્યુત ભારને કારણે તેનાથી સમાન અંતરે, સમાન અંતર દરેક r જેટલા અંતરે તેનાથી સમાન અંતરે સમાન અંતરે આવેલા દરેક બિંદુએ, દરેક બિંદુ એટલે નામ આપી દઈએ P, Q, R, S, T, U, V, W. આ દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે? સમાન. જો આ બિંદુઓને તમે જોડો તો એક સ્ફિયરની રચના થાય અને દરેક બિંદુએ એનું વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? સમાન. અને આને નામ આપીએ આપણે ગોળીય સમમિતિ. ગોળીય સમમિતિ. સમમિતિ એટલે જ્યાં વેલ્યુ બધી સમાન છે. અને વેલ્યુ ક્યારે બધી સમાન થાય બાળકો? તો કે ખાસ તમે તો વિદ્યુત ભાર તો રાખી દીધો પણ જો અંતર બદલાઈ જાય તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલાય. તો આમ કહી શકાય કે કોઈ પણ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ અંતર r પર આધીન છે અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચાલતું હોય છે. જે રીતે આપણું બળ ચલે છે એ જ રીતે આપણું વિદ્યુત ક્ષેત્ર પણ ચલે છે. તો આ થઈ આપણી લાક્ષણિકતાઓ 4, જે આપણી ટેક્સ્ટબુકમાં 3 લાક્ષણિકતાઓ આપી છે પણ આપણે એને 4 કરીને ભણ્યા છીએ. તો બાળકો આપણા વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા અને પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય શા માટે આપણે નાનું લઈએ છીએ એ આજે આપણે ભણ્યા છીએ. હવે પછીના જે લેક્ચર છે એમાં આપણે જે રીતે એક વિદ્યુત ભાર ઉપર 2 કે તેથી વધારે વિદ્યુત ભારો બળ લગાડતા હતા, એટલે કે સંપાતપણાના નિયમનો ઉપયોગ કરતા હતા, અહીંયા પણ જ્યારે કોઈ એક બિંદુ ઉપર કોઈ એકમ ધન વિદ્યુત ભારને રાખવામાં આવે
અને એના ઉપર બીજા વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્ર લગાડે એ ટોપિક આપણે ભણવાના છીએ. હવે પછીનો જે લેક્ચર આવશે એમાં આ ટોપિક વિશે આપણે અભ્યાસ કરશું. બરાબર? અસ્તુ.